જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક સોલાર પેનલની રેસિડન્સની સાઇટ છે, અહીંયા આપણે આવી ગયા. તમે આ પાછળ જોઈ શકો છો, અહીંયા આપણે સોલાર પ્લેટ ફિટ કરેલી છે અને આજે આપણે આનો રિવ્યુ કરવાનો છે. અહીંયા કેટલા કિલોવોટની પેનલ લાગેલી છે, કેટલા વોટની આ એક પેનલ છે, કઈ કંપનીની પેનલ છે અને કયું ઇન્વર્ટર લાગેલું છે, એ બધું હું તમને આજના વિડીયોમાં કહીશ. તો તમે છેલ્લે સુધી આ વિડીયો જોતા રહેજો. તો હવે હું તમને આ પેનલ બતાડી દઉં. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ પેનલ છે ને 550 વોટની એક પેનલ છે. એવી અહીંયા આપણે ટોટલ 6 પેનલ લાગેલી છે, એટલે ટોટલ 3.30 કિલોવોટ જેવું આ ટોટલ આખી સિસ્ટમ છે. અને અહીંયા તમે જોઈ શકો છો, આ સ્પીકરમાં આપણે અદાણી કંપનીની પેનલ છે, એટલે આ સારામાં સારી અદાણી કંપનીની બાયફેશિયલ મોનો બાયફેશિયલ પેનલ છે. એટલે કે આ તમને બંને બાજુથી જનરેટ કરીને દેશે, ઉપરથી પણ જનરેટ થશે અને નીચે જો તમારે આવી લાદી હોય તો આ લાદીમાં તડકાનું રિફ્લેક્શન આવે એટલે તમને આ બાજુથી પણ જનરેટ કરીને દેશે. એટલે આ ટોટલ અત્યારે હાઈ પાવરની આપણે પેનલ નાખેલી છે. હવે તમે જોઈ શકો છો, આપણે 3 લેગ પાછળ નાખેલા છે અને આ 3 લેગ આગળ નાખેલા છે. અને હાઈટ લગભગ મારી હાઈટ 6 ફૂટ છે, એટલે લગભગ મારી હાઈટ 6 ફૂટની આજુબાજુ આ સ્ટ્રક્ચર આપણે લગાડેલું છે. 6 ફૂટ આગળની બાજુ ને પાછળની બાજુ આપણે લગભગ આ પાઇપ 7.5 ફૂટનો પાઇપ હશે, એટલે આ 7.5 ફૂટની હાઈટ પાછળની બાજુ લીધેલી છે. અને આ સ્ટ્રક્ચર હલે નહીં તેના માટે એક આપણે આડો સપોર્ટ પણ મારેલો છે. એટલે તમે આ સપોર્ટ પણ જોઈ શકો છો, આ સ્ટ્રક્ચર હલે નહીં તેના માટે આ સપોર્ટ પણ મારેલો છે. અને આ દિવાલમાં તમે આ જોઈ શકો છો, આરપાર આપણે હોલ પાડેલા છે બંને બાજુથી. અને આ તમે જોઈ શકો છો, આપણે અહીંયા કેબલ ટાઈની જગ્યાએ આ ફ્લેક્સિબલ વારાનો ઉપયોગ કરેલો છે, કેમ કે કેબલ ટાઈ તડકામાં સડી જાય એટલે આપણે આ વારા બાંધેલા છે બધી જગ્યાએ. હવે આ તમે જોઈ શકો છો, આપણે અહીંથી પાઇપિંગ આ નીચે લઈ લીધું છે અને અહીંથી આપણે જે ડીસી વાયર આવે એ ડીસી વાયર અહીંથી આપણે તમે જોઈ શકો છો, આ પાઇપ નીચે સુધી જાય છે ડીસી વાયર. હાલો હવે હું તમને નીચેની બાજુ લઈ જાઉં. આપણે આ જે ઉપર તમને સળિયો દેખાય છે, એ સળિયો લાઇટનિંગ એરેસ્ટર, એટલે કે વીજળી પડે ને તો તમારે ડાયરેક્ટ ગ્રાઉન્ડ થઈ જાય, એના માટે આ વીજળીનો સળિયો લગાડેલો છે. હવે અહીંથી આપણે આ ડીસી નો વાયર લીધો નીચે. હવે અહીંયાથી આપણે ડીસી નો વાયર તમે જોઈ શકો છો. સૌથી પહેલા તો આ ડીસી નો વાયર આ ડીસીડીબી બોક્સ છે તેમાં આવે, અને ડીસીડીબી માંથી આઉટ થઈને આ ઇન્વર્ટરમાં જાય, ને ઇન્વર્ટરમાંથી આઉટ આપણે ઇન્વર્ટર ડીસી માંથી એસી ને કન્વર્ટ કરી નાખે. એટલે એસી નું જે આ આઉટપુટ છે તે આ એસીડીબી માં જાય, અને એસીડીબી માંથી જે આપણે આઉટપુટ નીકળે એ આપણે ડાયરેક્ટ આપણે જે નીચે મીટર લાગેલું છે ત્યાં જાય. એટલે અહીંયા આપણે એલએનટી ની એમસીબી લગાડેલી છે, અને સાથે આ વિસોલ કંપનીનું ઇન્વર્ટર પણ લગાડેલું છે. અને આ બાજુ એસીડીબી માં પણ આપણે એલએનટી ની એમસીબી લગાડેલી છે. હવે હું તમને આજના યુનિટ દેખાડી દઉં કે આજના યુનિટ કેટલા થાય છે. આ તમે જોઈ શકો છો, ઈ ડે લખેલું છે, તેમાં 20 યુનિટ આજના થાય છે. અને ઈ ટોટલ એટલે કે તમે જ્યાંથી આ ઇન્વર્ટર ઇન્સ્ટોલ કરેલું છે ત્યાંથી કેટલા યુનિટ થયા એ તમને દેખાડે છે. એટલે આમાં લગભગ 2370 યુનિટ જેવું ટોટલ યુનિટ થયા છે, અને આજના 20 યુનિટ જેવું જનરેટ થયું છે. અને આજે અત્યારે લગભગ અત્યારના 6:30 ની આજુબાજુ વાગી ગયા છે, એટલે લગભગ દિવસ પૂરો થવામાં છે. એટલે હવે આનાથી વધારે આમાં યુનિટ જનરેટ ન થાય. હવે તમે જોઈ શકો છો, આ જે એસી નો આપણે આઉટપુટ છે તે એસી નો વાયર આ પાઇપમાં થઈને નીચેની બાજુ આપણે મીટર સુધી પહોંચે છે. અને તેની સાથે સાથે જ આપણે જે આ લાઇટનિંગ એરેસ્ટર નો વાયર છે તે પણ આ પાઇપમાં જ નીચેની બાજુ, એટલે કે ઈ ડાયરેક્ટ અર્થિંગના ખાડા સુધી જાય છે. હવે તમે જોઈ શકો છો, આ રીતે આપણે દિવાલમાં પણ ચાપડા મારી દીધા છે. અને હવે હું તમને હાલો નીચે જઈને બતાડું કે આપણે કઈ રીતે અર્થિંગ કરેલો છે. આપણે નીચે આવી ગયા છીએ. આ તમે જોઈ શકો છો, પાઇપ આપણે આ રીતે દિવાલ ઉપર ચાપડા મારી નીચે લઈ લીધો છે. અને અહીંયા જે તમે આ ટી જોવો છો તેમાં બહારની બાજુ આપણે અર્થિંગ કરેલા છે. એ અર્થિંગ ના વાયર બધા બહારની બાજુ જાય છે. અને આ પાઇપમાં આ તમે જોવો છો મીટર માટેના ફેઝ અને ન્યુટ્રલ, આ પાઇપમાં અહીંયા મીટર લગાડેલું છે.
આ મીટર સુધી એ પાઇપમાં અહીંયા સુધી વાયર આવી ગયા છે. તો ચાલો હવે આપણે બહાર જઈ. બહારની બાજુમાં આપણે અર્થિંગ દેખાડી દઉં કે કઈ રીતે અર્થિંગ નો ખાડો કરેલો છે. હવે અહીંયા આપણે બહાર આવી ગયા છીએ. બહાર આપણે તમે જોઈ શકો છો આ અર્થિંગ માટેનો પાઇપ નીચે ઉતરી ગયેલો છે અને આ નીચે પાઇપ ઉતારી દીધો છે અને તેની સાથે આપણે અહીંયા લાદી કાપેલી હતી એ લાદી પણ પાછી લગાડી દીધી છે. એટલે પાછું હતો એવો ને એવો આપણે ઓટો કરી નાખ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને હવે મળીએ આવા જ બીજા નેક્સ્ટ સોલારના વિડીયો માટે.